બંદૂકો લઈને કોઈને પ્રવેશ કરવા દેતા નથી, પણ હરામખોરો અંદર છે જે ગદ્દારો એ દેશને બરબાદ કરવા બેઠા છે. ભગવાન પણ એ દેને કહે છે રાગ અને દ્વેષ બંને મનુષ્યના મહાન શત્રુઓ છે. રાગ અને દ્વેષ આપણા શત્રુ છે. ખરેખર એ અંદરના શત્રુને ઓળખવા જેવા તો ખરા. તો હું રાગ ન રાખવો, રાગ ન રાખીએ, ભાવ રાખીએ. ભાવ એ 3 પ્રકારના છે. એમાં કયો ભાવ રાખવાનો? ભાવ એટલે બીજા તરફનો જોવાનો ડોળો પ્રેમનો હોવો જોઈએ, એને ભાવ કહીએ. બીજા તરફનો ડોળો જોવાનો હોવો જોઈએ. નહીતર આપણે વેપારી ત્યાં જઈએ, ફાડી લેવા બેનો જાય ને તો આવો આવો, આપણે કઈ એને વેવાય નથી થતા, પણ આમ બેહાડે, ટાઢું પાણી પાય, એને ખબર છે કે આ આવશે તો હું કમાય, એટલે એ આવકાર આપે એ સ્વાર્થનો છે. પછી દીકરીની હાહુ આવે ને તો આપણે વધારે ભાવ આપીએ, હા વધારે આપણે આગતા સ્વાગતા કરીએ. દીકરાની હાહુ આવે તો એટલું બધું આપણે આગતા સ્વાગતા નથી. જો આમાં આપણામાં ફેરફાર છે. જોકે હવે તો દીકરાની હાહુ ને માન આપવું પડે, નહીતર પાછી માંથી ચાંપ દબાવે ફોનમાં. હા અત્યારના જમાના પ્રમાણે તો નથી. હા એ કઈ એક ફ્રી છોકરી પૈણીને આવે ને માં ભેગી ફોનમાં આવે. બોલો બકા ખાધો એટલે ખાહે અને ભાગો, સંસાર તો હાલવા દે. પણ પહેલાના જમાનામાં એવું હતું. ભાવ આપણે કોઈને ત્યાં જઈએ ને કોઈ આવકાર ન આપે ને તોય આપણે શું કહીએ, મારો તો કોઈ ભાવ પૂછ્યો નહીં. પછી બજારમાં જઈએ ને એટલે વસ્તુનો ભાવ પૂછીએ. અને ત્રીજો ભાવ છે ભગવાન તરફનો પ્રેમ અથવા સ્વાર્થ વિનાનો, જેને પ્રેમ કરીએ એને ભાવ કીધો છે. એટલે કીધું છે ભાવ પૂર્ણ ભક્તિ હોય તો ભગવાન પ્રસન્ન થાય. ભાવથી ભક્તિ કરવાની, એમને ભક્તિ થતી નથી. અને એટલે જ કીધું છે મનુષ્ય સઘળા કર્મો રાગ અથવા દ્વેષ પૂર્વક કરે. રાગ અને દ્વેષ બંને મનુષ્યના મહાન શત્રુઓ છે. તવ હસ્ય પરિપંથીનો 3જા અધ્યાયનો 34મો શ્લોક આવશે. આ જ શબ્દ એટલે કે છે નાશવાન હોવાને કારણે પદાર્થો અને કર્મો તો સદા સાથે રહેતા નથી. કોઈ પણ પદાર્થ અને કર્મ સાથે રહેતા નથી, નાશવાન છે. કોઈ પણ વસ્તુ વસાવીને એ નષ્ટ થાય. શાક, શીશમ ને સોનું, આ કહેવત છે કે 3 જગમાં પડે ને જૂનું, પણ ઉધઈ લાગે તો સોનું પણ રહે નહીં. એક કહેવત છે કે હોનું ન હાંચવો તો માટી થઈ જાય, અને હોનાની ભસ્મ કરી હોય તો 60 વર્ષે હોનું થઈ જાય, પાછું હોનું થઈ જાય. આ 2 વસ્તુ ચાલે છે. તો મારે શું કરવું એ મહત્વનું. કારણ કે કોઈ પણ વસ્તુ પદાર્થ કાયમી રહેતો નથી, નષ્ટ થવાનો છે. આપણે જૈનમાં વેંતેકના હતા, જુવાન થયા, ટમેટા જેવા હતા ને અટાણે બુઢા થયા. આપણે એવાને રહ્યા નહીં. ધીમે 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 અંગમ ગલિતમ વલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ. આ બધું ગળતું જાય ધીમે ધીમે, પણ ભગવાન એકદમ લેતા નથી. પણ આપણે ભાગવતમાં આવે છે જરાસંઘ. જરા એટલે બુઢાપો અને સંઘ એટલે સમૂહ. બુઢાપાનો સમૂહ આવે ને એટલે એક નોટિસો આવે. 17 વખત જરાસંઘ હુમલો કરે, 18મી વખત કાલ યવન આવે. આ ભાગવતમાં વાત આવે. આની પાછળ તત્વજ્ઞાન છે. 17 વખત આપણા શરીરમાં નિશાનીઓ અને રોગો આવે બુઢાપાના, અને એમાંથી 18મી વખત કાલ યવન લઈ જાય. કૃષ્ણ બીજા પાસે મરવી નાખ્યો કાલ યવનને, પણ પોતે માર્યો નથી. આ સમજવા જેવું છે. ખાલી વાર્તા નથી, એ તત્વજ્ઞાન આપણને સમજાવે છે. બુઢાપામાં આંખે ઓછું દેખાય, કાને ઓછું સંભળાય, હા પછી વાળ સફેદ થાય, ચામડી ઢીલી પડે, પછી પગ એકી બેકી થવા માંડે, ઢેચણ પેલા જાય, પછી કમર દુખે, અથવા હાથમાં લાકડી લે. આ બધું મંડે એક પછી એક આવે, નિશાનીઓ આવવા માંડે છે, અને બધા રોગો આવવા માંડે. બધા ટીબી થાય, શ્વાસ ચડે, કેન્સર થાય, ડાયાબિટીસ થાય, બધા રોગો આવવા માંડે. આ બુઢાપાના રોગો, એનાથી ડરાય નહીં. જેવી જવાનીમાં જીવાને એ પ્રમાણે રોગો આવે. કારણ કે એ આપણે જુવાનીમાં પછી જોયું નહીં, અને જેમ તેમ હા નવી ગાડી લીધી હોય અને પછી ખાડા ખબડામાં જવા દઈએ ફૂલે ફૂલ, તો બેરિંગ ખખડી જાય કે ન ખખડી જાય, ઘણા ઢેચણ વેલા ખખડી જાય, અને પછી ખુશી ગોતવી પડે.
એટલે એ પણ ધ્યાન રાખવાનું, ભગવાને દીધેલું શરીર મેં કેમ હાંચવું, કેવી રીતે હાંચવું, શા માટે હાંચવું. ઘણા નથી રૂપિયા પાછળ ગાંડો થાય પછી નાસ્તો કરીને જીવન હાકે કે લાવીને નાસ્તો કર લો અને પછી ઘેરે કે ખાવા જઈશ. પણ એ રૂપિયા કમાવામાં શરીર બગાડી નાખે, નકરો કચરો નાખી શરીર બગાડે, પછી રૂપિયાથી શરીર સારું થતું નથી. અને એટલે કીધું છે કે કર્મો કરવાથી મનુષ્યો તાદાત્મ્ય મમતા અને કામનાથી આબદ્ધ થઈને વારંવાર નીચ યોની અને નરકનો પ્રાપ્ત થતા રહે છે. ખરેખર અહીંયા આ મહત્વ તો હૃદય પરિથનનો નાશવાન હોવાને કારણે પદાર્થો અને કર્મો તો સદા સાથે રહેતા નથી, પણ રાગ દ્વેષ પૂર્વક કરેલા કર્મો કરવાથી મનુષ્યો તાદાત્મ્ય મમતા અને કામનાથી અબાધ થઈને વારંવાર નીચ યોની અને નરક પ્રાપ્ત થતા રહે છે. એટલા માટે ભગવાને એવા મનુષ્યોને નષ્ટ થયેલા જ સમજવાની વાત કહી છે. ટાઈમ થઈ ગયો નહીં? હા, ખબર ન પડી. બધા તો લીન થઈ ગયા, કોઈ હતું નથી. હારો આ ટાઈમ થઈ ગયો. રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગજાનંદ ગણપતિ ભગવાન નમઃ. અધિપતિ હર હર મહાદેવ.